હેલો એવરીવન, હું છું પહેલા તમને લઈને આવી ગઈ છું મારો નવો એપિસોડ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ખૂબ ખુશ હશો અને દિવાળી મનાવી લીધી હશે તમે લોકોએ. તો દિવાળીનું એક નવલું નજરાણું લઈ આવી છું તમારા માટે. જી હા, જુનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે 2019થી આકૃતિ એકેડેમી અને ક્રિમ્સન એકેડેમી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન થાય. ઘણી બધી બહેનોએ પોતાની રંગોળી પ્રસ્તુત કરી અને એમના આયોજકો સાથે પણ વાત થઈ. તો પ્રસ્તુત છે તે વાત અને પ્રસ્તુત છે તે રંગોળીઓ પણ, જેમાંથી સૌથી વધારે સરસ રંગોળી હતી પાણી પર બનાવેલી રંગોળી, પછી માતૃત્વ ઉપર રંગોળી અને એક હોપ કે તમે વૃદ્ધ થઈ જાઓ પછી પણ તમે કઈ રીતે એક લાઈટ તમારી પાછળ જ હોય છે તે દર્શાવતી એક હોપફુલ રંગોળી. તો તે બધું પેશ કરું છું. જોઈએ આયોજકો સાથેની મારી વાતો અને રંગોળી. નમસ્કાર, હું દીપેન જોશી. ક્રિમ્સન આર્ટ એકેડમી નામથી જૂનાગઢમાં હું કલા સંસ્થા ચલાવું છું. આ સિવાય ગાંધીનગર અને અમદાવાદમાં પણ મારી બ્રાન્ચ છે. ક્રિમ્સન આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમે લોકો 2019 થી સતત દર વર્ષે દિવાળીના દિવસોમાં જૂનાગઢમાં રંગોળી પ્રદર્શનનું આયોજન કરતા હોઈએ છીએ. તો આ વર્ષે પણ અમે લોકોએ રેડ ક્રોસ હોલ જૂનાગઢ ખાતે રંગોળી પ્રદર્શનનું આયોજન કરેલું છે, જેમાં 12 જેટલી મહિલા કલાકારોએ ભાગ લઈ અને હાઇપર રિયાલિસ્ટિક રંગોળી બનાવેલ છે. અને આ સાથે મેં પણ એક રંગોળી બનાવેલ છે. અને દિવાળીના દિવસોમાં કે જે તહેવારો, આ તહેવાર પ્રકાશ અને રંગોળીનું પર્વ છે, તો આ રંગોળીના પર્વમાં અમે લોકોએ 13 જેટલી રંગોળી કરી અને જૂનાગઢની કલાપ્રેમી જનતાને નવલું નજરાણું પેશ કર્યું છે. તો આની સાથે આ વર્ષે અમે એક જૂનાગઢમાં સૌપ્રથમ વખત પાણીની ઉપર પણ રંગોળી બનાવેલી છે. તો એ ખાસ નજરાણું અમે લોકોએ આ વખતે રજૂ કર્યું છે. તો હું જૂનાગઢની કલાપ્રેમી જનતાને ખાસ અપીલ કરીશ કે અમારા જે નવોદિત કલાકારો છે એને એપ્રિશિએટ કરો. મારું નામ માનસી જોશી છે. હું ક્રિમ્સન આર્ટ એકેડમી જૂનાગઢમાં ડ્રોઈંગ શીખડાવું છું અને હું ક્રિમ્સન આર્ટ એકેડમી સાથે છેલ્લા 9 વર્ષથી જોડાયેલી છું. અમે 2017ની દર વર્ષે રંગોળી એક્ઝિબિશન કરીએ છીએ. તેમાં અમે બહુ બધા અલગ અલગ દર વર્ષે રંગોળીઓ બનાવીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 12 અલગ અલગ રંગોળીઓ બનાવી છે અને આ વર્ષે અમે બધા મહિલા કલાકારોએ રંગોળી બનાવી છે. તે અમારા આ આર્ટમાં એક્ઝિબિશનને બહુ જ ખાસ બનાવે છે.